ભાવિન આજે મમ્મીનું શ્રાદ્ધ છે ને તો મેં બધી તૈયારી કરી લીધી છે. શાક બનાવી નાખ્યું છે, પૂરી ખીર બધું બનાવી નાખ્યું છે અને થોડીક સાડી ને ડ્રેસ એવું લાવી છું. બસ હવે પંડિત આવે ને એની જ રાહ છે. આટલું બધું કરવાની શું જરૂર છે? અરે જે ઘરમાં પિતૃદોષ હોય ને એ ઘરમાં કોઈ દિવસ સુખ શાંતિ ન હોય અને પૈસા ન આવે. અને અમસ્તા તે શ્રાદ્ધ ચાલે છે ને તો એની આત્માને શાંતિ આપવા માટે આપણે દાન તો કરવું જ જોઈએ. એટલે અત્યારે તને પૈસાની પડી છે? એટલે એમ કે જ્યારે મમ્મી અહીંયા જીવતા હતા અને જ્યારે એ કહેતા હતા કે મારે થોડાક નવા કપડાં લેવા છે, નવા કપડાં મારી પાસે નથી, બધા જૂના થઈ ગયા છે, ફાટી ગયા છે, ત્યારે મેં તો એમ જ કીધું હતું કે હા કાંઈ વાંધો નહીં મનીષાને તમે બે જી આવો છો બજારમાં ને જે લેવું હોય લઈ લેજો. અને ત્યારે તે શું જવાબ દીધો હતો કે આ ડોસીને શું જરૂર છે નવા કપડાં લેવાની, મારા પડ્યા જ છે કપડાં, એ બધાય પહેરી લે હે. અને છતાંય મેં એમ કીધું હતું કે ભલે મમ્મી નવા કપડાં લે કોઈ વાંધો નથી, પણ તોય તું તો પછી મને સંભળાવવા માંડી હતી કે એટલું બધું તમે કમાવ છો, એટલા બધા પૈસા છે તમારી પાસે, એટલા બધા હોય તો મને આપી દો, પણ મમ્મીને તો હું મારા જ કપડાં આપી દઈશ એટલે એ પહેરી લે, એને કાંઈ જરૂર નથી એમ કરી અને તે મમ્મીને પરાણે એ કપડાં આપ્યા હતા. મમ્મીએ તોય એમ કીધું હતું કે કાંઈ વાંધો નહીં હું આ પહેરી લઈશ. અને કપડાં તો સમજ્યા કે હાલો ભાઈ વાંધો નહીં, જૂના તો જૂના પણ કપડાં તો છે ને એમ. અને જમવાનું તે એવું આપ્યું તું બે દિવસ પહેલાનું, એક દિવસ પહેલાનું, જે વાસી હુકાઈ ગયેલી રોટલી હોય ને જે કદાચ બહાર કોઈ પ્રાણીઓને આપ્યું હોય ને તો ઈ ન ખાય એવું તે એને આપ્યું હતું. અને પરાણે તેમ કીધું તું કે આ જ છે, ખાવું હોય તો ખાવ ને ત્યારે કાંઈ નહીં, ઘરમાંથી નીકળી જાવ. હવે ઈ ક્યાં જાય? ઘરમાંથી જઈને તે પરાણે બિચારા ઈ હુકાઈ ગયેલી રોટલી ખાતા હતા. તને ખબર છે કે એને નથી સારી રીતે તબિયત બગડી જાય છે, પેટમાં દુખાવો થઈ જાય, વધારે પડતો તકલીફ થઈ જાય છે, તોય તે એને એવું ખવડાવ્યું હતું. જીવતા હતા ત્યારે તો તે હરખી રીતના વાતય નથી કરી, હરખી રીતે બોલાવ્યા નથી ને હરખી રીતે તે જમવાનું નથી આપ્યું. તો હવે આ મર્યા પછી જયારે છે જ નહીં અહીંયા ત્યારે તું એને આવા બધા નાટક કરે છો કે એના નામે હરખી રીતના હારા હારા કપડા તું શ્રાદ્ધના નામે મૂકે છો, હારું હારું જમવાનું તું એના માટે મૂકે છો, જે ખાય નથી હકવાના, જે કપડા પહેરી નથી હકવાના, તો આવા હેના નાટક? જીવતા જીવત તે એને એટલું બધું દુઃખ આપ્યું હતું ને કે એ બિચારા કંટાળી ગયા હતા. અને ઘણીવાર એમના મનમાં એવું થતું હશે ને, ઘણીવાર તો મને એવું કહી ગયા હતા કે હવે મારે નથી રહેવું, હવે મને ઉપર બોલાવી લે ને ભગવાન તો સારું છે. અને હવે તું એમ કહે છો કે જ્યારે એ નથી ત્યારે કે એમની આત્માને શાંતિ મળી જાય તો સારું. તે જો આ જીવતા જીવત તેને કરી દીધું હોત ને બધું અને હરખી રીતના હાચવા હોત ને તો આ મર્યા પછી આવું બધું કરવું ન પડે. અને એક વાત યાદ રાખજે કે માણસની કિંમત છે ને એ જીવતા હોય ને ત્યારે કરી લેવી જોઈએ, એની સાર સંભાળ ત્યારે જ રાખી લેવી જોઈએ. અને એને જે કાંઈ મનગમતી વસ્તુ હોય, જે કાંઈ એને ઈચ્છા હોય ને ત્યારે જ પૂરી કરી લેવી જોઈએ જ્યારે એ જીવે છે, જ્યારે એ હાજર છે અને એ બધું જોઈ શકે છે, એ બધું કરી શકે છે. એના મર્યા પછી એની પાછળથી તમે બધું કરો ને એ બધું નકામું છે. અને જ્યારે એને તમે જીવતા જીવત હતા એટલું બધું દુઃખ આપી દીધું હોય ને એને પાછળથી તમે એમ કહો કે હવે એમની આત્મામાં શાંતિ મળે એના માટે હું આમ કરું તેમ કરું, ઘરમાં પ્રગતિ થાય, પિતૃઓ ખુશ થાય, તો એવું કાંઈ જ ન થાય. કેમ કે એને જીવતા જીવત તમે એટલું દુઃખ આપ્યું છે ને કે હવે તમારા ઘરમાં ક્યારેય આ વસ્તુ પ્રગતિની થશે જ નહીં.